અમદાવાદમાં રાહદારી પર ફરી વળ્યું છે મોતનું ટાયર। શહેરના વાડજ સર્કલ ખાતે આ દુર્ઘટના બની છે। બેફામ દોડતા ડમ્પરે રાહદારીને અડફેટે લીધા હતા। ધીરજભાઈ નામના યુવાનનું અકસ્માતમાં મોત થયું છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। પીછું કરવા છતાં ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। તો ડમ્પર ચાલકે રાહદારીને અડફેટે લીધા હતા। તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। ધીરજભાઈ નામના યુવાનનું અકસ્માતમાં મોત થયું છે। તો ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોએ ડમ્પર ચાલકનો પીછો પણ કર્યો, પરંતુ તે નાસી છૂટ્યો હતો। એમાં થયું હતું એવું કે સામેથી હું એક્ટિવા લઈને આવતો હતો। અહીંયા વ્યક્તિનું પહેલાં આગળનું ટાયર થયું, પછી પાછળનું ટાયર થયું ને, એટલે હું ડમ્પરની પાછળ ભાગ્યો હતો, બરાબર। એટલે ભાગ્યો છેક રાણી બાપા ડીમાર્ટ છે ને ત્યાં સુધી ભાગ્યો। પછી સુભાષ બ્રિજ આપણો સુભાષ બ્રિજ સર્કલ જે છે ને આરટીઓ, ત્યાં પોલીસની સહાય મેં લીધી। પોલીસે મને સહાય બી કર્યો, અને પછી એમને હે ને આપણે સાબરમતી જે પેલું રિવરફ્રન્ટ છે ત્યાં સુધી મને એમને સહાય આપી। ત્યાં જઈને એમને બધી પૂરતી માહિતી લીધી અને ટ્રક ચાલકનું નંબર લીધો। પકડાયો છે કે ભાગી ગયો? પકડાયો નથી અત્યાર સુધી, ભાગી ગયો છે।